આ બ્રહ્માંડી અમૃત પયોધારા માટે નરસિંહનું પાત્ર કવિરાજ રૂપે આવ્યું છે. આ પાત્ર સિવાય બ્રહ્માંડની અમૃત ધારા ક્યાંય સમાઈ શકે એવી નથી. એકમ એવ અનન્ય કવિરાજ ના નરસિંહ પાત્રની અંદર આ અમૃત ધારા આવેલી છે. નરસિંહના પાત્રમાં કવિરાજ એવું મને લાગે છે. અને જે સંગમેશ્વરીય તત્વ છે દાદાનું, એ સંગમેશ્વરીય તત્વ કવિરાજના પ્રત્યેક પદની અંદર જોવાય છે. ભાષાની દ્રષ્ટિએ જુઓ, અંગ્રેજી, હિન્દી, ઉર્દુ, મરાઠી, ગુજરાતી, અરે અંગ્રેજી ભાષાને ગૌરવ લેતી કરી દીધી કે કવિરાજના પદોમાં આવી. અંગ્રેજી ભાષા પણ ગૌરવ લેતી થઈ ગઈ. આવી સુંદર કવિરાજ તમારી આ વાણી. અને આના ઉપર તો શાસ્ત્રો રચાશે, આગમ ગ્રંથો રચાશે. દાદા ભગવાન કહેતા હતા કે આ શુક્લ ધ્યાનમાં રખાયેલા પદો, પણ એ આશ્ચર્ય છે કે શુક્લ ધ્યાન થયા પછી કોઈ લખવા ના રહે, એ હાથમાં કલમ પકડે નહીં, એ કાગળનો ઉપયોગ ન કરે. પણ આ અક્રમ વિજ્ઞાનનું એક અનંત આશ્ચર્ય છે કે શુક્લ ધ્યાનમાં આવ્યા પછી પણ આવા અમર પદો રચાણા છે. આવા અમર પદો અને ખૂબીની વાત એ છે કે માત્ર પ્રત્યય કાઢી નાખું, ગુજરાતીનો અને હિન્દી પ્રત્યય મૂકી દો કે મરાઠી પ્રત્યય મૂકી દો તો તે પ્રકારનું પદ બની જશે. વ્યવહાર અને નિશ્ચય ના તરાજુને સમતુલા રાખી સુગ્રથિત રાખવા માટે અને ધીમે 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 તમારી અંદર આંતરિક વિકાસ વર્ધમાન થતો જાય એવી આ પદોની ખાસ વિશિષ્ટતા આમાં આપણને જોવા મળે છે. ધન્ય છે કવિરાજ કે 11મા આશ્ચર્યનું એક આશ્ચર્ય આ અવતારી કાવ્ય અવતારી પુરુષ કવિરાજ છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્જાયાણમ નમો લોયે સૌવસાહુણમ પંચણ મુક્કારો સૌવ પાવપણાસણો મંગલાણમ ચ સૌવેસિમ પડમમ હવૈ મંગલમ ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બે વર્ષ પહેલાં અહીંયા જ ઉજવણી હતી. પછી જતી વખતે સુરત સ્ટેશન આવ્યું એટલે ત્યાંથી આપણે ઉતરાય એવું નહોતું ગાડીમાંથી, પણ ભગવાનને સુરત પ્રાર્થના કરી કે કંઈક એવું લખાવો કે લોકોને શાશ્વત કામ લાગે. ત્યાં પહેલી લાઈન ત્યાંથી સ્ટાર્ટ થઈ હતી, ઐશ્વર્ય ઉભરેની. મુંબઈ પહોંચતા સુધીમાં તો ખાલી 4 જ લાઈન થઈ હતી અને કોક વાર આટલી 5 લાઈન થઈ હતી
પછી 10, 8, 10, 15 દિવસે આખું પૂરું થયું છે. પણ અંદર થતું હતું એવું કે એવું બનાવવું જોઈએ કે લોકોને આમ ગમે ત્યારે ખાય તો આનંદ થઈ જાય, પ્રાર્થના પહોંચે. એટલે કોઝ કઈ રીતના છે, ઇફેક્ટ કઈ રીતની છે, એ માટે આવું બોલવું પડે છે અમુક. ઐશ્વર્ય ઉભરે સ્વામી સિમંદર, ઐશ્વર્ય ઉભરે સ્વામી સિમંદર, કારુણ્ય નીતરે નયના નિરંતર, કારુણ્ય નીતરે નયના નિરંતર, અંગો પાંગે ઉગે ઓજસ નિર્મળ સ્વમંદર, અંગો પાંગે ઉગે ઓજસ નિર્મળ સ્વમંદર, નંદન વંદન સિમંદર પ્યારા તિન્નાણમ ત્યારા, નંદન વંદન સિમંદર પ્યારા તિન્નાણમ ત્યારા. બધા જ ભાષા દેવનાગીરી એટલે સંસ્કૃતમાંથી ઉતરેલી છે. આ તિન્નાણમ ત્યારા એ અર્ધમાગધી ભાષા છે કે પોતે તરીને અનેકોને તરાવનારું સામર્થ્ય ધરાવે છે. આ માગધી ભાષાનો શબ્દ છે, ખાલી જોડવા માટે મૂક્યો એવો નથી. નંદન વંદન સિમંદર પ્યારા તિન્નાણમ ત્યારા, નંદન વંદન સિમંદર પ્યારા તિન્નાણમ ત્યારા, ઐશ્વર્ય ઉભરે સ્વામી સિમંદર, ઐશ્વર્ય ઉભરે સ્વામી સિમંદર. ઐશ્વર્ય કનુ દાદા કહે છે ને કે જેમ આ પદ પ્રાપ્ત થયા પછી જે થયું એનું નામ અવતાર, એમ ઐશ્વર્ય પણ પ્રગટ થઈ ગયું કેવલ જ્ઞાન પછી જ ઉભરે. ત્યાં સુધી મનુષ્યમાં ખરું, આત્મામાં ખરું, પણ ઉભરાયેલું નહીં, આમ નિરાવરણની દશાનું. એટલે કે કોઈ એનું ઉભરાઈ ગયું છે એવા સિમંદર સ્વામી. ઐશ્વર્ય ઉભરે સ્વામી સિમંદર, ઐશ્વર્ય ઉભરે સ્વામી સિમંદર, કારુણ્ય નીતરે નયના નિરંતર, કારુણ્ય નીતરે નયના નિરંતર. દાદાને કોઈએ પૂછેલું કે દાદા કરુણતા હોય એટલે કોઈ પણ જીવ આવ્યો તો એને શું નડતર છે કે આ તમને ખબર પડે તો તમે તમારી મેળે કહી ન દો. દાદા કે એનું કાલે શું થવાનું છે એ અમે કહી ન દઈએ સામેથી, એ પૂછે તો કહીએ પણ આ દર્શનનો લાભ મળે. એવી રીતે વિતરાગોની પાસે પણ કંઈ આપણે એવું કર્મ હોય તો દર્શનનો લાભ મળી જાય, એટલે ઘણું ખરું નાશ થઈ જાય. પણ પૂછવાથી એમ લાગે કે આ જણાવવા જેવું છે તો એનો ખુલાસો આપે. એટલે કરુણતા તો છે જ એને કે આવ્યો છે એટલું કલ્યાણ થવું જ જોઈએ. કારુણ્ય નીતરે નયના નિરંતર, કારુણ્ય નીતરે નયના નિરંતર, અંગો પાંગે ઉગે ઓજસ નિર્મળ સ્વમંદર, અંગો પાંગે ઉગે ઓજસ નિર્મળ સ્વમંદર, નિંદન વંદન સિમંદર પ્યારા તિન્નાણમ ત્યારા, નંદન વંદન સિમંદર પ્યારા તિન્નાણમ ત્યારા, ઐશ્વર્ય ઉભરે સ્વામી સિમંદર, ઐશ્વર્ય ઉભરે સ્વામી સિમંદર. કોક વાર મારી સામું જુઓ, કોક વાર મારી સામું જુઓ,
થઈ ગયો છે અધમુઓ. ઊભો સેવક થઈ ગયો છે અધમુઓ. કોક વાર મારી સામું જુઓ. કોક વાર મારી સામું જુઓ. ઊભો સેવક થઈ ગયો છે અધમુઓ. ઊભો સેવક થઈ ગયો છે અધમુઓ. ઊભો સેવક એટલે રસ્તાનો માણસ. એની પાસે કાલ શું કરવું એ સવાલ છે. એટલે ને છતાં ભગવાન પ્રત્યે હૃદય પૂરું સમર્પણ છે. એ ઊભો સેવક ભાઈ અધમુઆ થઈ ગયા છીએ કે એટલે કોઈક વાર તો અમારી સામે જુઓ. આ સાહેબે કહ્યું ને નરસિંહ, એટલે અમને બી ઘણી વાર થાય કે શું ભગવાન તમને મેળવવા માટે અમારે જન્મ જન્મ ભગત જ થવાનું? ભગતને જગતને વેર હોય, જગતની સાથે એડજસ્ટ ન થઈ શકે એટલે લોકો એને બહાર જ ફેંકી દે કે નકામો માણસ છે. એટલે કે આ તારી પરીક્ષા એવું થઈ જાય ઘણી વાર. એટલે ઊભા સેવક એનું કાંઈ ઠામ ઠેકાણું નહીં. આમ આખી રાત ગૌરવીએ પછી તમને ખાવા પીવાનું કંઈ સગવડ થઈ છે કે નહીં, ટિકિટ ભાડાનો બંદોબસ્ત થયો છે કે નહીં એ પૂછે નહીં કોઈ. આ બધા ઊભા સેવક કહેવાય. કોક વાર મારી સામું જુઓ. કોક વાર મારી સામું જુઓ. ઊભો સેવક થઈ ગયો છે અધમુઓ. ઊભો સેવક થઈ ગયો છે અધમુઓ. છતાં નિષ્ઠા પાક્કી છે. હુકમ કરો ત્યાં તુરતે થાવું હાજર. હુકમ કરો ત્યાં તુરતે થાવું હાજર. એટલે તમે એમ નહીં સમજતા કે આ બધા મજબૂત માણસ છે. હું ભલે દેખાવો આમ દુબળો, પણ તમે હુકમ કરો તો તરત જ હાજર થઈ જઈશ સેવામાં. સમજતા નહીં મુને મૂળો ગાજર. સમજતા નહીં મુને મૂળો ગાજર. બચપણથી ગાઉં છું સ્વામી ગીત અંદર. બચપણથી ગાઉં છું સ્વામી ગીત અંદર. અમે જૈનમાં નાનપણમાં દેરાસરમાં જઈએ તો ચૈત્ય વંદન કરતી વખતે એક સ્તવન ગાતા કે બોલું, સિમંદર સ્વામી અરજે સુણો ચંદાજી, સિમંદર સ્વામી પાસે જઈને અમારી આ અરજ પુગાડજો. પણ સ્તવન ગાતા પણ સિમંદર સ્વામી કોણ આ તે કોઈએ ક્યાંય ઉલ્લેખ કર્યો નહોતો. એટલે સિમંદર સ્વામીને વધારેમાં વધારે જો જગતમાં સમક્ષ લાવ્યા હોય તો દાદા ભગવાન. અમારા કોઈ મહારાજ સાહેબ બી આટલું નથી રહ્યા શીખા. આશ્ચર્યમાં જાય છે. પટેલ હોવા છતાં જે સિમંદર સ્વામીનું આજથી 1969માં પહેલી વાર અહીંયા હું આવેલો ત્યારે મામાની પોળમાં દાદા કે કહો કવિરાજ આવ્યો ચાલો આપણે જઈએ એમ કરીને પહેલાં વહેલા મહેસાણા લઈ ગયેલા. ચંદ્રકાંતભાઈને કે ચલો ગાડી લઈ આવજો કવિરાજ આવેલ છે. એટલે રસ્તા પરથી બતાડ્યું મને કે આ ક્યાં ભગવાન છે, આપણને ખબર નહીં. દોસ્ત મારું શબ્દ કે મારી સ્વામી કોઈ હશે કે ના કે સિમંદર સ્વામી ભગવાન છે. ત્યાં લઈ ગયા અંદર. પછી ત્યારે એ વખતે 4 રૂપિયાની ભોજનશાળામાં જમવાનું મળતું. પછી કે આપણે જમી લઈએ. આ તો ઇતિહાસમાં લખાય એટલા માટે બોલું છું આવું બધું. પછી અત્યારે દેશના ઓલા બધા ભોજનશાળામાં પાટલા અને લાંબી ઓલી પાટ હોય. 4 રૂપિયામાં જમવાનું હતું. તે કનુ દાદા, નટુ કાકા, અમે 2 જણા અને 5 જણા, બધા 4-5 જણા જમવા બેઠા. એમાં પેલી ડબલ પલવાળી રોટલી આવી. એટલે મારાથી બોલાઈ ગયું. ઓલા ડબલ પલવાળી અમે ખાધેલી નહીં ને કોઈ દિવસ. આમ કહીને દાદા રોટલી કાચી લાગે છે. દાદા બાજુમાં જ મને કે આમ ચૂપ. પણ જુએ ને વચન બળ કયો કે એમનું ઐશ્વર્ય. મને કે આવું કોઈ પણ તીર્થક્ષેત્રે કે આવું બોલાય નહીં. ખાવાની બાબતમાં આ પ્રસાદ ગણાય. આવું બોલીએ ને તો દેવલોક નારાજ થઈ જાય. બોલો કેટલું સિમ્પલ વાક્ય કે તીર્થક્ષેત્રમાં કોઈ પણ અગવડ સગવડ થઈ
તો એને માટે ક્યારે પણ બોલવાનું નહીં કે દેવલોક નારાજ થઈ જાય. આપણો હિસાબ એવો એટલે માટે આપણને આવું મળ્યું. આ જાગૃત કરી દે ને આટલો એક જ શબ્દ, પછી આપણે કોઈ દી બોલ્યા નહીં. એટલે નાનપણથી ગાતા હતા ખરા કે સુનો ચંદાજી આપની સમક્ષ અમને લઈને એવું બધું સ્તવનમાં આવતું હતું, પણ સિમંદર સ્વામી શું એ કંઈ ખબર નહોતી એ વખતે. શૈલેષભાઈ આ તો શું કામ આવો નીતિનું આમ વિશ્લેષણ કરતો નથી, પણ પછી આ વસ્તુ કેમ ઉત્પન્ન થઈ હતી એનું સાયન્સ શું છે આ કોઈ કહી નહીં શકે, એટલે માટે આવું આગળ પાછળના પ્રસંગ લઈ લઈએ છીએ આપણે. હા, બચપણથી ગાઉં છું સ્વામી ગીત અંદર, બચપણથી ગાઉં છું સ્વામી ગીત અંદર, કર્મ દિવાલો તોડો જ્ઞાનનો ભેદક સ્વર, કર્મ દિવાલો તોડો જ્ઞાનો વેદક સ્વર. એમનો અવાજ કર્મની દિવાલો તોડી નાખે એવો હોય, કંઈ ન બોલે છતાં સામાન્ય આવરણ તૂટી જાય. કે દાદા ભગવાને બી ખાસ કહ્યું કે અહીંયા બધા તૈયાર થઈને એની પાસે જે માલ જશે એમને ફક્ત એક દ્રષ્ટિ પડશે ને એને કેવળ જ્ઞાન ખુલ્લા થઈ જશે બધાના. આપણે એટલી સાધના પથે દોડવું નહીં પડે આપણા મહાત્માઓને. અહીંયા જ તમને અહીંયા એવી તૈયારી થઈ જશે આ ગુણગાન ગાવાથી. કર્મ અત્યારે બી ત્યાં હું બોલી આવ્યો, જો અમારું તો નાટક અમારા પાસે તો આ જ પાત્ર આવે, ત્યાં બી કોઈ હતું નહીં, એટલે આખું વંદન હો જીનરાજ ગાયું ને કે 18 અભિષેક શેને માટે થાય છે કે ભગવાનના તો નિરાવરણ થઈ ગયા છે, 18 પાપ સ્થાનકોથી મુક્ત થઈ ગયા છે, આપણા તૂટ્યા નથી. માટે આ પરોક્ષ ભજના કરીને પ્રાર્થના કરવાની છે કે અમારા બી આ બધા નિરાવરણ પ્રદેશો થાવ. એને માટે અભિષેક છે, બાહ્ય પૂજા એને માટે છે આ બધી 18 અભિષેકોની. એટલે કે આપનો એક જ આમ કોઈ પણ ધ્વનિ અમારા કાન ઉપર પડશે ને કર્મની દિવાલો બધી તૂટી જશે. અષ્ટપ્રકારી કર્મમાં જે કંઈક પણ બાકી છે એવું. કર્મ દિવાલો તોડો જ્ઞાનનો ભેદક સ્વર, કર્મ દિવાલો તોડો જ્ઞાનો વેદક સ્વર. સાંગો પાંગ મૈત્રી વધતા પાંગરિયું મંદિર, સાંગો પાંગ મૈત્રી વધતા પાંગરિયું મંદિર. સુમન સ્વગણ જીને શાજીયારા દુલ્હા દુલ્લારા, સુમન સ્વગણ જીને સાજીયારા દુલ્લા દુલારા. ઐશ્વર્ય ઉભરે સ્વામી સિમંદર, ઐશ્વર્ય ઉભરે સ્વામી સિમંદર. કારુણ્ય નીતરે નૈણા નિરંતર, કારુણ્ય નીતરે નૈણા નિરંતર. અંગો પાંગે ઉગે ઓજસ નિર્મળ સ્વમંદર, અંગો પાંગે ઉગે ઓજસ નિર્મળ સ્વમંદર. નંદન વંદન સિમંદર પ્યારા તિન્નાણમ ત્યારા, નંદન વંદન સિમંદર પ્યારા તિન્નાણમ ત્યારા. જે દેવી દેવતાઓ પાસે જે તાકાત હોય, શક્તિ હોય, એમની પાસે એ માગણી કરવાની હોય. વિતરાગની પાસે સંસારની માગણી કરવાની ન હોય. એમની પાસે કહે તો આપ જે રીતે વિતરાગ થયા છો અને મુક્તિનો પંથ છે એ અમને બતાડી દો, એટલી જ પ્રાર્થના એમની પાસે હોય.
પણ લોકો તો ત્યાં જઈને બી એમ આ કારખાનું સારું ચાલશે તો તમને આટલું કરી આવીશ. શરતી દર્શન હોય પણ શરતી દર્શન હોય તો એ પૂરા ન થાય. તારી પાસે લક્ષ્મી લાલચ રખતા, તારી પાસે લક્ષ્મી લાલચ રખતા, ડોબા જેવા તન ભમેડા રાખના, ડોબા જેવા તન ભમેડા રાખના. તારી પાસે લક્ષ્મી લાલચ રખતા, તારી પાસે લક્ષ્મી લાલચ રખતા, ડોબા જેવા તન ભમેડા રાખના, ડોબા જેવા તન ભમેડા રાખના. 24 વટાવી ખાધી ખ્વાબમાં, 24 વટાવી ખાધી ખ્વાબમાં, કચરો બાદી મળ કાઢો જુલાબમાં, કચરો બાધી મળ કાઢો જુલાબમાં. 24 વટાવી ખાધી ખ્વાબમાં, 24 વટાવી ખાધી ખ્વાબમાં. હવે સતયુગમાં એવા સુખ હોય કે માણસને આ સંસારથી મુક્ત થવાની ઈચ્છા જ ન થાય. એટલે આવું ભગવાનની બધી સમોવસણ કે કાંઈ હોય ને ત્યાં આવીને બેસે ને શેઠાણીને કહી દે કે બપોરે લીલોતરીવાળું શાક ને બધું મોકલાવી દેજો, હું અહીંયા જ ખાઈ લઈશ. એટલે બપોરની સવારની ને બંને સમોવસણ એટેન્ડ કરે, પણ પાછી મોક્ષે જવાની ઈચ્છા ન થાય. એટલે ત્યારે રહી જાય પાછા. એ વખતે ઈચ્છા જ ન થાય, એટલી શાતાવેદની હોય કે આ છૂટવાની ઈચ્છા જ ન થાય, એમાં રહી ગયા. એટલે દાદા કે અનંત 24માં બેઠેલા ઘણા છે આમાં, પણ એ ભાવ જ ન કર્યો હોય. 24 વટાવી ખાધી ખ્વાબમાં, 24 વટાવી ખાધી ખ્વાબમાં, કચરો બાદી મળ કાઢો જુલાબમાં, કચરો બાધી મળ કાઢો જુલાબમાં. બિગડા સુધારે જીવંતા સર્જન, બિગડા સુધારે જીવંતા સર્જન. હવે જો બે રીતે સાહેબ, બગડેલું સુધારે એ જીવંત સર્જન કહેવાય, સર્જકતાનું સર્જન. અને પેલી રીતે કે ખરાબ પાર્ટ કાઢી આપે એ આ સર્જન, ડૉક્ટરી સર્જન, ઓપરેશન કરે એ સર્જન. એટલે દાદા બધું આમાં આપણો કચરો માલ એ કાઢી આપતા અને નવો સ્થાપિત કરતા કે પછી પાછો એ રોગીપણું પામે નહીં. જે ભાગ નિરોગી થયો એ પછી એને રોગ અડે નહીં પાછો, એવો પ્રગટે. એટલે સર્જન ઇંગ્લિશનો સર્જન બી છે અને આમ સર્જનાત્મક એ રીતનું બી છે. બંને રીતે જ્ઞાનની સર્જનાત્મક અને શરીર ભૌતિક માટે સર્જન, પેલા ડૉક્ટરી સર્જન. બિગડા સુધારે જીવંતા સર્જન, બિગડા સુધારે જીવંતા સર્જન. અને એ સર્જન કામ શું કરે કે ચેતન અને જળ ભિન્ન છે એ આપણું પાકું કરાવી આપે. કોણ બોલે છે બીજું? એકો બોલે છે. પરેશભાઈ આવી ગયા છે? પરેશભાઈ છે? એમની રેકોર્ડમાં બી એવું થયું છે. ઓલી સીડી 2 આપી છે ને એમાં બી એકમાં આવો એકો પૈડા કરે છે. ચેતન જળ ભિન્નાઈ સિંજવતા દર્શન, ચેતન જળ ભિન્નાઈ સિંજવતા દર્શન. જાગો ત્રોગો પાચક પ્રજ્ઞે સ્વાતમ સુમંગલ, જાગો ત્યોગો પાચક પ્રજ્ઞે સ્વાતમ સુમંગલ. પીઓ ને પીવાળો અમર પ્યાલા હે શ્રીજી ને શા, પીઓ ને પીવાડો અમર પ્યાલા હે શ્રીજી ને સા. આ પ્યાલા આ 500 વર્ષની જૂની ભજન ધારામાં આ શબ્દ તમે સાંભળશો. પીઓ પ્રેમ રસ પિયાલો,
મીરાબાઈના અમુક ઓલામાં આવશે, કબીર સાહેબના અમુકમાં આવશે. આ બધા ભજન સાહિત્યમાં કે આખી એક દશા ઉત્પન્ન થાય સાધક મતને, પછી કે તમારા રસનો આ પ્યાલો પીધો, એના માટે આ પ્યાલો શબ્દ આવે. જાગો ત્રોગો પાચક પ્રજ્ઞે સ્વાતમ સુમંગલ. જાગો ત્રોગો પાચક પ્રજ્ઞે સ્વાતમ સુમંગલ. પીઓ ને પીવાડો અમર પ્યાલા, હે શ્રીજીને સા. પીઓ ને પીવાડો અમર પ્યાલા, હે શ્રીજીને સા. ઐશ્વર્ય ભરે સ્વામી સિમંદર. ઐશ્વર્ય ઉભરે સ્વામી સિમંગલ. કારુણ્ય નીતરે નયના નિરંતર. કારુણ્ય નિધરે નયના નિરંતર. અંગો પાંગે ઉગે ઓજસ નિર્મળ સ્વમંદર. અંગો પાંગે ઉગે ઓજસ નિર્મળ સ્વમંદર. નંદન વંદન સિમંદર પ્યારા, ચિન્નાણમ પ્યારા. નંદન વંદન સિમંદર પ્યારા, તિન્નાણમ પ્યારા. ઐશ્વર્ય ઉભરે સ્વામી સિમંદર. ઐશ્વર્ય ઉભરે સ્વામી સિમંદર. રસિકભાઈ, આ વિશ્લેષણને આ પછી કોઈ સમજાવી નહીં શકે, એટલા માટે કરવું પડ્યા. કારણ કે આ લોકોને સાયન્સ સિટીમાં રિસર્ચ કરવા માટે કાંઈ જોશે તો ખરું ને સાધન. રો મટીરિયલ સિવાય પ્રોડક્શન શું કરશે? આ બધું રો મટીરિયલ ભેગું થાય તમારે. એટલે એના ઉપરથી સાધકો, સંશોધકો ઘણી વસ્તુ મેળવી શકશે આની ઉપર. એમ એ શબ્દ સરસ્વતી આરાધના માટેનો બીજ મંત્ર છે. આ બધી હા, શક્તિ બીજ બી ખરું, અને સરસ્વતી આરાધના માટે પર્યુષણમાં અમુક મહારાજ સાહેબો 3 દિવસની ઉપાસનાઓ કરાવતા હોય છે. એટલે કન્ટિન્યુ બોલવાનું. આખો મંત્ર મને યાદ નથી બરાબર, પણ એનું શોર્ટ સ્વરૂપ કે એની તમારે 1008 માળા ગણો એટલે સરસ્વતી ખુલી જાય. અને આમ આપણી ભાષામાં એમ પટેલ, એમ આપણે બધી રીતે જોડી, કોઈને ખ્યાલમાં ન હોય. એમ એમ જય સચિદાન. એમ અર્ચના આનંદ હૃદયે, વિનયથી પ્રભુ વંદના. એમ અર્ચના આનંદ હૃદયે, વિનયથી પ્રભુ વંદના. ઐક્ય રસ લય લીનતાથી, પ્રાપ્ત ચિત્ત પ્રસન્નતા. ઐક્ય રસ લય લીનતાથી, પ્રાપ્ત ચિત્ત પ્રસન્નતા. એમ અર્ચના આનંદ હૃદયે, વિનયથી પ્રભુ વંદના. પંડિતજી, અર્ચના આનંદ હૃદયે, વિનયથી પ્રભુ વંદના. ત્રિઐક્ય રસ લય લીનતાથી, પ્રાપ્ત ચિત્ત પ્રસન્નતા. ઐક્ય રસ લય લીનતાથી, પ્રાપ્ત ચિત્ત પ્રસન્નતા.
10 લાખ વર્ષે પ્રગટ 10 લાખ વર્ષે પ્રગટ અક્રમ જ્ઞાની ઐશ્વર્યા અવતાર 10 લાખ વર્ષે પ્રગટ અક્રમ જ્ઞાની આશ્ચર્યા અવતાર જ્ઞાની આશ્ચર્યાય અવતાર જ્ઞાની આશ્ચર્યાવતાર આકલ કી પુરુષ શાસ્ત્ર ભાખ્યા સન્મુખા પ્રત્યક્ષ પ્રમાણ આકલ્કી પુરુષ શાસ્ત્ર ભાખ્યા સન્મુખા પ્રત્યક્ષ પ્રમાણ. ઇતર શાસ્ત્રોએ કહ્યું છે કે કળિયુગમાં એક કલ્કી અવતાર થશે, એ આ દાદા ભગવાન પ્રત્યક્ષ પોતે જ. આ કલ્કી પુરુષ શાસ્ત્ર ભાખ્યા સન્મુખા પ્રત્યક્ષ પ્રમાણ આકલ્કી પુરુષ શાસ્ત્ર ભાખ્યા સન્મુખા પ્રત્યક્ષ પ્રમાણ સન્મુખા પ્રત્યક્ષ પ્રમાણ સન્મુખા પ્રત્યક્ષ પ્રમાણ ધંધરા હે ભાદરણને ભૂમિકા ભગવાનની ધંધરા હે ભાદરણની ભૂમિકા ભગવાનની ધન ધન તમારા માત પિતા અંબેના એકલાલની ધન ધન તમારા માત પિતા અંબેના એકલાલની એમ અર્ચના આનંદ હૃદયે વિનયથી પ્રભુ વંદના અર્ચના આનંદ હૃદયે વિનયથી પ્રભુ વંદના. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 અર્ચના આનંદ હૃદયે વિનયથી પ્રભુ વંદનાય. અર્ચના આનંદ હૃદયે વિનયથી પ્રભુ વંદના.
હે માતૃહૃદયી પિતૃ પ્રેમલ ભાતૃ ભગિની શુદ્ધ પ્રેમ. માતૃહૃદયી પિતૃ પ્રેમલ માતૃભગિની શુદ્ધ પ્રેમ. ભાતૃ ભગિની શુદ્ધ પ્રેમ. માતૃભગિની શુદ્ધ પ્રેમ. તમને મળ્યા તે આત્માને રક્ષી દીધા યોગ છે. તમને મળ્યા તે આત્માને રક્ષી દીધા યોગ છે. કૃષ્ણ ભગવાને પણ કહ્યું હતું કે અમને જે ભજશે એમના યોગ છે એમની જવાબદારી અમારી. પછી સહજાનંદ સ્વામી બી કહ્યું હતું કે અમારી ભજના કરશે એમને યોગક્ષેમની જવાબદારી. પણ દાદા કહેતા હતા કે કૃષ્ણ ભગવાને છાશ રોટલાની જવાબદારી લીધી હતી, અમણે બી દાળ રોટલાની લીધી હતી, અમે તો 32 પકવાનની જવાબદારી લઈએ છીએ દાદા કે. જુઓ આપણે એકેય પ્રસંગમાં કંઈ ખોટ હોય છે, આમ ભરપૂર હોય છે ને. જ્યારે શરૂઆતમાં પહેલાં આપણું સુરતનું મંદિર બન્યું ત્યારે મને ખબર છે કે 2 દિવસના કાર્યક્રમ હતા, તો સવારમાં મગ ભાત અથવા ખીચડી કેવું હોય ને છેલ્લે ટાઈમે છેલ્લે ટંકે જમણ ફૂલ જમણ આવતું. હવે તો કોઈ ટંક બાકી નથી કે ફૂલ જમણ વગરનું હોય, નાસ્તો એવો હોય છે. એટલે આ દિવસે દિવસે ઐશ્વર્ય જે વધતું ગયું છે એ આપણને દેખાય છે આપણને. તમને મળ્યા તે આત્માને રક્ષી દીધા યોગ છે. તમને મળ્યા તે આત્માને રક્ષી દીધા યોગ છે. રક્ષી દીધા યોગ છે. રક્ષી દીધા યોગ છે. યોગો અનાદિના તિમિર હરનારા સૂર્ય પ્રતાપ હે. યોગો અનાદિનાતિ નાર સૂર્ય પ્રતાપ હે. શુદ્ધ જ્ઞાનાગ્નિ તણી ધૂણીથી બાળ્યા પાપ તે. શુદ્ધ જ્ઞાનાગ્નિ તણી ધૂણીથી બાળ્યા પાપ તે. અનાદિનું અંધકારને હરનારા એવા સૂર્યના પ્રતાપ જેવા અને અનાદિના પાપનો ગોટો વાળીને જ્ઞાનાગ્નિની ધૂણીથી પાપને બાળી નાખનાર. એમ અર્ચના આનંદ હૃદયે વિનયથી પ્રભુ વંદના. અર્ચના આનંદ હૃદયે વિનયથી પ્રભુ વંદના. સંબંધ બંધન શૃંખલાથી મુક્તિકારક સ્ત્રોત છો. સંબંધ બંધન શૃંખલાથી મુક્તિકારક સ્ત્રોત છો. જગવાસના વિહીન મોહક વીતરાગી જ્યોત છો. જગવાસના વિહીન મોહક વીતરાગી જ્યોત છો. સંબંધ બંધન શૃંખલાથી મુક્તિકારક સ્ત્રોત છો.
સંબંધ બંધન શૃંખલાથી મુક્તિકારક સ્ત્રોત છો. મુક્તિકારક સ્ત્રોત છો. મુક્તિકારક સ્ત્રોત છો. જગવાસના વિહીન મોહક વીતરાગી જ્યોત છો. જગવાસના વિહીન મોહક વીતરાગી જ્યોત છો. વીતરાગી જ્યોત છો. વીતરાગી જ્યોત છો. સહજાત્મ મૂર્તિ પ્રસન્ન વદના શાંતિ રસના અશરીર. સહજાત્મ મૂર્તિ પ્રસન્ન વદના શાંતિ રસના અશરીર. વ્યવહારમાં આદર્શ રહીને નિશ્ચયે મજબૂત ધીર. વ્યવહારમાં આદર્શ રહીને નિશ્ચય મજબૂત ઐક્ય રસ લય લીનતાથી પ્રાપ્ત ચિત્ત પ્રસન્નતા. ઐક્ય રસ લય લીનતાથી પ્રાપ્ત ચિત્ત પ્રસન્નતા. હો વિનયથી પ્રભુ વંદના. હો વિનયથી પ્રભુ વંદના. બ્રહ્માંડના શણગાર સૌને ઉપકારી જાત્રિયા. બ્રહ્માંડના શણગાર સૌને ઉપકારી જાત્રિયા. સમસરણ માર્ગના પ્રવાહમાં વહેતા આપણે બધા જ પ્રવાસીઓ છીએ. એમાં આ જ્ઞાની પુરુષ એટલે સૌથી ઉપકારી યાત્રિક કે જે આપણને મુક્તિના પંથ તરફ લઈ જાય. બ્રહ્માંડના શણગાર સૌને ઉપકારી જાત્રિયા. બ્રહ્માંડના શણગાર સૌને ઉપકારી જાત્રિયા. નિર્વ્યાજ કરુણા મૂડી સલામત આત્મ ઓળખાવી ગયા. નિર્વ્યાજ કરુણા મૂડી સલામત આત્મ ઓળખાવી ગયા. આત્મ ઓળખાવી ગયા. આત્મ ઓળખાવી ગયા. સર્વે અતિશય પૂર્ણ વ્યક્તા દઈ દીધું ભગવાન પદ. સર્વે અતિશય પૂર્ણ વ્યથા દઈ દીધું ભગવાન પદ. જ્યારે કેવળ જ્ઞાન થશે ત્યારે બધા જ મહાત્માઓના પણ આત્માનો 34 અતિશયો તીર્થંકર ભગવાન જેવા બધું જ પ્રગટ થઈ જશે. પણ આપનાર કોણ? જ્ઞાની પુરુષ. સર્વે અતિશય પૂર્ણ વ્યક્તા દઈ દીધું ભગવાન પદ. સર્વે
રે અતિશય પૂર્ણ વ્યથા દઈ દીધું ભગવાન પર. જાતે લઘુત્તમ પદમાં રહીને દીધું અમને પરમ પદ. 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 એમ અર્ચના આનંદ હૃદયે વિનયથી પ્રભુ વંદના. અર્ચના આનંદ હૃદયે વિનયથી પ્રભુ વંદના. સંસારી ધોરી મૂળને છેદી કાપી ભ્રાંતિ જગતલત. સંસારી દોરી મૂળ છેદી કાપી ભ્રાંતિ જગતલત. અનાદિકાળથી અજ્ઞાન સાથે ફરતા જીવાત્માને જગતનો ક્રોનિક રોગ લાગી ગયો છે કે ગમે એટલા હથોડા મારે ને પણ એ આવરણ તૂટે નહીં. બધા લત લાગી ગઈ છે આ બધી. હવે એટલે ક્રમિક માર્ગમાં શું છે કે પહેલાં ડાળખા પાંદડા બધું તોડીને પછી છેલ્લે મૂળિયા ઉપર આવે. ત્યારે અક્રમ માર્ગમાં કે ધોરી મૂળને જ સીધો પ્રહાર કરી દીધો એટલે એની મેળે જ બધા પાંદડા ડાળખી બધું ફૂલ બધું સુકાઈ જશે. સંસારી ધોરી મૂળને છેદી કાપી ભ્રાંતિ જગતલત. સંસારી દોરી મૂળ છેદી કાપી ભ્રાંતિ જગતલત. કાપી ભ્રાંતિ જગતલત. કાપી ભ્રાંતિ જગતલત. નિકાલ કાજે પાંચ આજ્ઞા ઘાટમાં રહે જો અઘટ. નિકાલ કાજે પાંચ આજ્ઞા ઘાટમાં રહેજો અઘટ. લખ ચોર્યાસી ચાર ગતિના ચક્રની પીસાઈથી. લખ ચોર્યાસી ચાર ગતિના ચક્રની પીસાતી. પીડાઈ પીડાઈ જીવો ઝંખે છે મુક્તિ કાયમી. પીલાઈ પીલાઈ જીવો ઝંખે છે મુક્તિ કાયમી. એમ અર્ચના આનંદ હૃદયે વિનયથી પ્રભુ વંદના. અર્ચના આનંદ હૃદયે વિનયથી પ્રભુ વંદના.
શતકોટિ વંદન ક્રંદ આનંદ ખુલ્લું રુદિયા બારણો કોટી વંદન કંદ આનંદ ખુલ્લું રુદિયા બારણું ખુલ્લું રુદિયા બારણો ખુલ્લું રુદિયા બારણું મારું સમાધિ મરણ હોજો અંત સમયી તારણો મારું સમાધિ મરણ જો અંત સમય તારણું અંત સમયી તારણો અંત સમય તારણું વિશ્વના કલ્યાણ કાજે ઐશ્વરી દેહધારીને વિશ્વના કલ્યાણ કાજે ઐશ્વરી દેવતારી આ વિશ્વના કલ્યાણ કાજે ઐશ્વરી દેહધારીને વિશ્વના કલ્યાણ કાજે ઐશ્વરી દેવતારી ઉડી ગયો કહી મોરલો ઉડી ગયો કહી મોરલો જા મોક્ષમાં ટહુકારીને જા મોક્ષમાં ટહુકારીને ઉડી ગયો કહી મોરલો ઉડી ગયો કઈ મોરલો જા મોક્ષમાં ટહુકારીને મોક્ષમાં ટહુકારીને જા મોક્ષમાં ટહુકારીને મોક્ષમાં ટહુકારીને હમણાં જોયું ક્યારે હમણાંનું છે ના બહુ સુંદર છે પણ રેગ્યુલર ગવાતું નથી કારણ કે આમ ગાઈ શકાય એવું નથી જલ્દી નથી ઓછું ઓછું બોલાય છે ડબિંગ જેવા રિહર્સલ કરવા પડે પછીનું છે આ પદ લખાયું હશે ત્યારે ભાવ શું હશે કંઈક સમાધિ જોઈએ કુદરતી રીતે મન વાણી કાયા તો હાજર હોય છે આ પણ પણ એ મન વખતે વાણી અસર ન કરતા હોય આ એ વાત સાચી એ જ વાત કરવાની મન વાણી કાયા ને એના વ્યવહારો ને વ્યવહારનું એ બધું ચાલ્યા કરતું એ હોય. તો વિશ્વ હોય જ અને વિશ્વની હાજરીમાં આ શુક્લ ધ્યાનથી જ્યારે બને ને ત્યારે આ વાત સમજવાની શુક્લ ધ્યાન તે વખતે એ સમજવાની વાત છે હવે સતત વસ્તુ જુદી છતાં જેટલું વેલ્ડિંગ થયું છે ઘણું સુંદર થયું છે ઘણું સુંદર થયું છે બહુ સારું ચાલો લો હવે આપણે મારે 11:25 અડધા કલાકમાં જવું પણ ત્યાં બોલાવે છે થોડું આવ્યું છે તો લઈ લઈએ કસા સાહેબ આ થોડીક આ પાછા આપણા SM પટેલ સંત પુરુષ મોકલાવા છે ને અમેરિકાથી પૂછાવે છે એક બેન અમારા વાલા દેવચંદભાઈની દીકરી દાદાના દેવચંદભાઈ એમની દીકરી ફાલ્ગુની બેન એ કઈ આગળ છે ટીનુભાઈ કોણ MA એટલે એનો ભત્રીજો એને ફાલ્ગુની બેન મયુરભાઈ
એ બે ભેગા થઈને પૂછાવે છે. એટલે એને શું આ લખ્યું છે? હા, આ કોને પૂછ્યું છે? અચ્છા, એ રાજેશભાઈ, એ મોક્ષ આપણે કેલિફોર્નિયાથી પૂછાવે છે. એને ચાર બાબતો પૂછાઈ છે અને એક ક્યાંથી? બોસ્ટનથી પૂછાઈ છે અને મેસેચ્યુટ્સ. આ બે ભેગા થઈને પૂછાયું છે આ અમેરિકાના. એનું લઈએ તો રાજેશભાઈ આપણા અરુણભાઈ ને પુષ્પાબેન શાહ કરા ને, અરુણભાઈ શાહ એમના ભાણા થાય. શ્રીમદમાં પુષ્કળ. અત્યારે એમની દશા બહુ સારી છે અને હવે આ આજ્ઞાઓ એમને સમજાતી જાય છે અને વ્યવહારમાં મન, વાણી અને કાયાના વ્યવહારમાં એ આજ્ઞા સ્વરૂપ કેવી રીતે નિશ્ચયને અંદરથી સ્થિર કરતું જાય છે એ એમને સમજાતું જાય છે. દીપકાનંદજી, અમે બરોબર કહીએ છીએ? કારણ કે એ એમના વધારે પરિચયમાં રહે છે. અમારા થોડા પરિચયમાં આવી ગયા તેમાં પછી એમનો ઉઘાડ થવા માંડ્યો. તે ઉઘાડ થતાં થતાં પછી આમનો પરિચય વધારે રહ્યો છે, દીપકાનંદજીનો. પછી જયમેશાનંદજી છે કંઈ અહીંયા આગળ? કંઈ છે? ના, જયમેશ, અરે પેલા નિમેશાનંદજી. આપ ગયા હતા એમની પાસે? હા, સારું. ઓકે. મહેશાનંદજીનો કોઈ પ્રયોગ બેઠો હતો? ચાલો, કંઈ નહીં, સારું. આવી વાત છે. એટલે ત્યાં કેલિફોર્નિયામાં રહે છે. તો રાજેશ હેઝ આસ્ક્ડ ધી ફોલોઈંગ એમ કરીને પૂછ્યું છે. એ લઈએ આપણે. 4. વોટ ઇઝ ધી એક્ઝેક્ટ મિનિંગ ઓફ તપ? પિનાન્સ. તપ મીન્સ પિનાન્સ. એટલે તપનું યથાર્થ અર્થ શું છે? બાય ફેક્ટ, ખરેખર તપ કેવી રીતે સમજવું? વાય વન મસ્ટ એક્સપિરિયન્સ તપ ટુ એટેન સેલ્ફ રિયલાઇઝેશન? એને દરેકે તપમાંથી પસાર થવું જ પડે પોતાના સેલ્ફનું રિયલાઇઝ થવા માટે. શાને માટે? એ સેલ્ફ રિયલાઇઝેશન એની ભાષામાં પૂછ્યું છે. એમનો પૂછવાનો મતલબ સ્ટેબલ થવાનો છે. એમને સેલ્ફ રિયલાઇઝેશન છે પણ સ્ટેબલ થવાનો અર્થ છે. ઘણી વખતે પૂછવામાં આવું થાય છે, એટલે આપણે સમજી લેવાનું હોય. ઘણી વખતે વ્યવહારમાં હજુ આપણી જ્ઞાનની સ્ટેબિલિટી ના આવી હોય, સ્થિરતા ના આવી હોય ત્યાં સુધી વાણીમાં એ વક્તવ્યપણું સ્પષ્ટપણે ન આવે. પ્રશ્નાર્થ કરવો હોય આપણને કોઈ પણ, તો એ પ્રશ્નમાં આપણે શું કન્વે કરવા માગીએ છીએ અને શું સમજવા માગીએ છીએ, જેના રીતે આપણે પૂછીએ છીએ શું તે એ સ્પષ્ટતા ન હોય. જ્ઞાની પુરુષ એમના તો બધા જ અવસ્થાઓમાંથી નીકળેલા હોય એટલે બધું જ જોઈ લે કવિરાજ. એટલે એ જે હોય તે, એટલે દાદા કહેતા કે તારે જે ગાડું ગેલું પૂછવું હોય પૂછ, અમે એનું સીધું કરીને સમજી લઈશું. શું કહેતા? અમે સીધું કરીને સમજી લઈશું. અમે એમ કહેતા નથી તને કે આ ઊંધું કેમ પૂછ્યું. પણ એવું સીધું કરીને પૂછી લેશે એવું કહેતા. એ સમજાય કહે નહીં, જે પૂછવું પૂછ્યું તું કામ કહી દે. એના પરથી આ સમજવાનું. આટલું બધું હતું વાતો. એ શું સૂચવે છે જ્ઞાનીની દશા? કે પોતાનું જ્ઞાનની સ્થિતિ, જ્ઞાનના પર્યાયો અને દર્શન ઉપયોગના પૂછે ત્યારે વ્યવહારમાં દર્શન ઉપયોગથી જે પર્યાય હોય, વ્યવહાર ઉપયોગ, તે વખતે ધર્મ ધ્યાન સહિત અંતરમાં શુક્લ ધ્યાન એક્ઝેક્ટ ન હોય ક્યારેય પણ, બે સાથે ન રહી શકે. આમ ઓલ્ટરનેટરી આકારમાં. સાહેબ એટલું સમજજો. મન વાચન કાયા છે ત્યાં સુધી. એટલે
મિશ્રિત આવ્યા જ કરવાનું બધું, એનો વાંધો નથી. પરંતુ ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન એનું મિશ્રણ એ કેવળ જ્ઞાનનું પ્રમાણ છે. કેવળ જ્ઞાન તેનાથી જ છે, આ બે પ્રમાણોથી, ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન. એકલું ધર્મ ધ્યાન કેવળ જ્ઞાનમાં ના પરિણમી શકે. શુક્લ ધ્યાન વગરનું ધર્મ ધ્યાન કેવળ જ્ઞાનમાં ન પરિણમી શકે. એટલે આપણું શુક્લ ધ્યાન જે અંદર બીજ ગુણમાં છે અને કારણ ભાગમાં છે, તે કારણ ભાગમાં તૈયાર થઈ રહેલું એ વ્યવહારમાં ધર્મ ધ્યાને કરીને આપણને વ્યવહાર શુદ્ધિમાં આ જ ભાવમાં બહુ અત્યંત ઉપકારક છે. દાદા ભગવાને કહ્યું કે અમારી આ આજ્ઞા, આ ભાવ પૂરતી જો તમે વ્યવહાર કરીને નિશ્ચય દ્રષ્ટિથી રાખશો, અમે જેમ છે તેમ કહીને તેવી જ રીતે, તો આ ભાવમાં તમારું મોટા ભાગના કર્મોનો ક્ષય થઈ ગયો છે, જે તમારે ખાલી કરવાના છે તમારે મોટા ભાગના. અને જે રહ્યા હશે એટલા જૂજ કે જેનાથી એક અવતાર કે બે કે ત્રણ, વધુમાં વધુ બે કે ત્રણ, એમાં તમને જે પણ સંજોગ આવે આખરનો માનવ દેહનો, એ સંજોગમાં આસાનીથી બધા ખલાસ થઈ જશે, આસાનીથી. તે વખત તમારે કશું કરવું નહીં પડે. આજના પંચમ આરામાં ચોથા આરાના આજ્ઞાનું આટલું બધું બળ છે. નવનીતભાઈ સાહેબ, ચોથા આરાની માહિર ભગવાનની સીધી આજ્ઞાનું બળ છે. એટલે આજ્ઞાને શબ્દમાં ના જતા એની સમજણમાં, એક્ઝેક્ટનેસમાં જજો. મારી તો બહુ નમ્ર વિનંતી. હું ગયો છું એવું કહેવા માગતો નથી, પરંતુ મને આ મન વાણીને કાયાના સારા સંદર્ભમાં સારી રીતે સમજાઈ ગયું છે કે આજ્ઞાધર્મ એ જ કેવળ જ્ઞાન છે આજના કાળમાં, આજના આપણને જે મળ્યું છે તે. કારણ કે આ પાંચમા આરાની આજ્ઞા છે. પાંચમા આરાની આજ્ઞા, તપશ્ચરણ જે ચોથા આરાનું હતું તે પાંચમા આરામાં ક્યાંથી હોઈ શકે? એટલે પાંચમા આરાના તપશ્ચરણમાં, ચોથા આરાનું તપશ્ચરણ પાંચમા આરામાં, પાંચમા આરાની અપેક્ષાએ હોય એ કારણે કરીને એ આજ્ઞાધર્મ એ રીતે છે. વ્યવહાર છે ને વ્યવહાર સાથે છે. તો વ્યવહારમાં રહીને આપણે અંતર તપમાં, બહુ સુંદર તપશ્ચરણમાં સારી રીતે આવી શકીએ છીએ. એમાં ક્યાં અડચણ આવે છે? આપણું શરીર નબળું પડ્યું એટલે કહે છે આ મારે નથી થતું, નથી થતું, આમ બધું ઘણું બધું થયા કરે. એટલે શરીર નબળું પડ્યું, શરીરનો ઉપાય કર. ઉપાય થઈ શકે ત્યાં આગળ જ્ઞાની એમ નથી કહેતા કે તું ઉપાય ના કરીશ. ઉપાય, પ્રયત્ન, દશા એ દરેક કાળમાં હોવાની જ. પરંતુ જ્યાં નિરુપાય પદ છે, બધા ઉપાય પછી એનો છેડો આવે છે. બસ પછી તમારે થોડી સ્થિરતા આવી હોય તો વ્યવસ્થિતનો સહારો લેજો, નહીં તો સંભાળ નિકાલ કરવા માટે તપશ્ચરણમાં જ પસાર થવું પડશે જ, નહીં ચાલે. દરેકના મન વાણીને કાયા છે. એ મન વાણીને કાયાની અવસ્થાઓ હજુ ઘણી જોવાની બાકી છે, ઘણી ઘણી જોવાની બાકી છે. એટલે જોતી જવાય અને છતાં પણ શુક્લ ધ્યાનનો લાભ મળે, ઘણી સારી વાત છે. અને મહાત્માઓથી આ દુનિયામાં આંદોલનો ફેલાય છે બધા. આટલી નેગેટિવ દુનિયામાં પોઝિટિવ આંદોલનો જાય છે. આટલા મોટા મહાસાગરમાં બહુ કામ કરે સાહેબ. આંદોલન કેટલા થોડા જાય છે. આપણે જોવાની જરૂર નથી કે આપણે શું કરી શકવાના, એવું બોલવાનું નથી. કરી શકવાની વાત નથી આવતી આમાં. આપણે નેગેટિવિટીના સાગરમાં આપણે કેમ બુંદ જેટલા પણ પોઝિટિવ સ્વરૂપ પણ હોય રહ્યા તેનું કામ છે, બીજું કંઈ જ છે નહીં. આજ્ઞા ધર્મ એ કેવળ પોઝિટિવિટીનો છે. ઉત્તમ શાહ, કેવળ આ નેગેટિવ પાંચમા આરાના સંજોગોમાં આપને શું લાગે છે? હા, પુષ્પાજીને શું લાગે છે? હા, તમને કઈ નેગેટિવ લાગ્યું?
તીર્થ આટલો ડાયો મળ્યો ને, હે? તમને નેગેટિવ નથી ને? એટલે છે કે એટલે કહેવાનો મતલબ શું છે કે મહાત્માઓ તો બધા સુખી થઈ ગયા છે, પણ સહેજે દેખાય એવું છે આજે તો વાતાવરણ જ બધું બધાને ખબર પડે એવું છે. આ તો નિરાંતે ચાલ્યું છે એટલે ચાલી જાય છે, બાકી નથી વાતાવરણ પાર વગરનું, પાર વગરનું. એટલે તપ અને ફિનાન્સ, રાજેશભાઈ, એ સેલ્ફ રિયલાઇઝેશન માટે વાય વન મસ્ટ એક્સપિરિયન્સ તપ. તપને એક્સપિરિયન્સ નથી કરવાનો, પણ સેલ્ફ રિયલાઇઝેશનનું એક્સપિરિયન્સ કરવાનું છે. એના માટે તપમાંથી પસાર થવાનું છે. આ વાક્યની રચના આવી ગોઠવણી થાય એવી રીતે રાજેશભાઈ. એટલે સેલ્ફ રિયલાઇઝેશન એક્સપિરિયન્સ એટલે શું કે સેલ્ફ રિયલાઇઝેશન આપણું રિયલાઇઝડ સ્ટેટ સ્ટેબલ થઈ જાય. એટલે બધી રિલેટિવિટીમાં, રિલેટિવ હેપનિંગ્સમાં, અવસ્થાઓમાં અંદરની રિયલ વ્યૂ પોઈન્ટથી આપણી સ્વભાવની સ્ટેબિલિટી, સ્થિરતા, એ સ્થિરતા જળવાઈ રહે. એટલે કે અગુરુ લઘુ સ્વભાવ આપણને ધીમે 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 પોતાના પૂરા ખ્યાલમાં બરોબર ખ્યાલ પ્રમાણે રહ્યા જ કરતો રહે, ચાલ્યા જ કરતો રહે. ગુરુ લઘુવાળા બધા વ્યવહારોમાં આ બહુ સુંદર રહે. અને એમ કરતાં કરતાં આવ્યા બાદ આપણું સુખ ચાખેલું છે એ સુખ પ્રગટ થતું સચ્ચિદાનંદ સ્વરૂપ આપણા બધા જ પ્રસંગોમાં, વ્યવહારોમાં જીવતા મૂર્તિ સ્વરૂપ સચ્ચિદાનંદ સ્વરૂપ બધે ફર્યા કરે. કૃષ્ણ ભગવાનને સચ્ચિદાનંદ સ્વરૂપ કહેવાય, તો મહાત્માઓ પણ સચ્ચિદાનંદ સ્વરૂપ કહેવાય. આપણે કૃષ્ણ ભગવાન સાથે જ્યારે આવું વાતો કરીએ છીએ ત્યારે આપણે એમ માનીએ છીએ કે શું આપણને એટલા મોટા માની લેવા? આ મોટા એવી વાત નથી, પરંતુ આ દશાની વાત છે. સત ચિત્ત આનંદ એ શું છે તે એના માટે વાત કરી. એટલે તપમાં રાજેશભાઈ આવી વાત છે. બીજું તમે પૂછો છો વાય ભગવાન મહાવીર સ્વામી હેડ ટુ ગો ટુ જંગલ એન્ડ રિનાઉન્સ એવરીથિંગ. આઈ એમ glad I did not have to go. It appears to me that pre-qualification is different for each individual to attain self-realization. Am I right? If yes, why so? આ તો જબરું પૂછે છે. આ પાકો જૈન છે, પક્કા જૈન. આવું પૂછે હા તપ કરવા માટે શું કે રાજેશભાઈ, મહાવીર ભગવાન સ્વામીને જે જંગલમાં જવું પડ્યું તે ચોથા આરામાં એમને માટે છેલ્લા દેહમાં જે કંઈ થોડા ઘણા કર્મો બતા એ ખપાવવા માટે તપનો કારની એમની આવશ્યકતા હોવી ઘટે, તે આવશ્યકતા એના સમય પ્રમાણે આવી અને એ જંગલમાં ગયા. એ પોતે ગયા છે એવું નથી, એ ક્ષણ આવી અને એમને ઉદય આવ્યો અને એમને એ તપ માર્ગમાં ગયા. એટલે કે મહેલ છોડ્યો અને મહેલ છોડીને બધાને કહ્યું કે ચાલો હવે એને કયું કલ્યાણક કહે છે? તપ કલ્યાણક કહે છે. એટલે કલ્યાણક શબ્દ વાપર્યો એનો. કલ્યાણક એટલે શું કે જે દેહ કલ્યાણનું અદ્ભુત નિમિત્ત બનવાનો છે એના માટેનું તપ કલ્યાણક. એવું તપ કે જે કલ્યાણક સ્વરૂપ થઈ પડે બધું. એ તપ કંઈ પોતાને માટે નહીં, કલ્યાણક સ્વરૂપ થઈ પડે. બહુ મોટું કલ્યાણક શબ્દ બહુ મોટો છે. હે દાદા ભગવાન, મને જગત કલ્યાણ કરવાનું, નિમિત્ત બનવાની પરમ શક્તિ આપણે બોલીએ છીએ. એ કલ્યાણ કરવાનું એ આ કલ્યાણક દેહ માટે, કલ્યાણક દેહ માટે, એવું મન માટે, એવી વાણી માટે અને એવા દેહ માટે કલ્યાણક. એટલે આજે તમે એવા મન, વાણી કે કાયાથી આપણે ના હોઈ શકીએ આ પાંચમા આરામાં. એટલે આ ભાવના છે. એટલે આ ભાવનાનું પરિણામ એ કલ્યાણક એવા દેહ સ્વરૂપમાં આવે. પણ એ ભાવના હૃદયથી રહ્યા જ કરતી હોય, એમાં કરવી ના પડે ભાવના.
એ અંદર બધા મહાત્માઓને હોય જ કે આ સુખ બધા ચાખે છે, તો બધા મહાત્માઓ સહેજે રહે છે. આજે દાદા ભગવાનનું આશ્ચર્ય અને સિદ્ધિ બહુ ગજબની કામ કરી છે. એટલી બધી સુંદર રીતે કામ કર્યું છે. આ સિદ્ધિએ જબરજસ્ત કામ કર્યું છે. એ આપણે આપણું ગજુ નથી કે સમજી શકીએ. સિદ્ધિ બહુ બુદ્ધિની પાસે હા. રસિકભાઈ આવ્યા નથી, બેઠા છે. બીજું એટલે ક્વોલિફિકેશન એવું બધું એવું આમાં કંઈ કમ્પેર કરવાની વાત નથી રાજેશભાઈ. દરેકના મન વાણીને કાયા પ્રમાણે હોય ને મહાવીર ભગવાનની સાથે ક્યાં કમ્પેર થાય? એ તો તીર્થંકર ભગવાન, એમની વાત ના થાય, એમની વાત ના થાય આપણે. એટલે એમ ના સમજીએ કે આપણે આ ઊંચાની છે એવું બોલશો નહીં, બોલે ચૂકે. પણ મહાવીર સ્વામી તો જબરજસ્ત વિજ્ઞાની અને એમનું વીર શાસન ચાલી રહ્યું છે આજે. અને એ વીર શાસનમાં દાદા ભગવાન એ વીર શાસનના અધિકારી. શું કહ્યું? શાસન કોઈ પણ હોય, એ શાસન ક્યારેક કાર્યરત હોય કે પરિણામ આપનારો સ્વભાવવાળું હોય કે જેનાથી પરિણામ બધાને વર્તાય, કે જ્યારે એ શાસનના અધિકારી એટલે સત્તા વગરના સર્વસત્તાધીશ એવા અધિકારી એ શાસનને શોભાવનારા પ્રગટ હોય. સાહેબ મને તો આવું સમજાય છે. શાસન અધિકારી વગર એ શાસન કેમ થાય? આજે પ્રાઇમ મિનિસ્ટરનું શાસન ધુરા સંભાળે ત્યારે એ હોય નહીં, એ વગર એ ખુરશી પ્રાઇમ મિનિસ્ટરની કેમ કરીને શોભાવવાની છે? સમજણ પાડોને. વીર શાસન તો ખરું, પણ કેવી રીતે મને સમજાતું નથી. સમજાવો ને એમ તો ઉત્તમ શાહ સમજાવો ને. જયંતિભાઈ જોઈએ કોક ગચ્છાથી બધા અનુશાસન બીજા બધા બહુ હોય છે, પણ શાસન અધિકારી ના હોઈ શકે. બહુ મુશ્કેલ છે સાહેબ. એટલે આ આશ્ચર્ય ઘટ્યું બહુ મોટું. આ આશ્ચર્ય ઘટ્યું. અને કેવું? તો પૂરા વ્યવહાર સાથેનું. કેવું? તો કે પૂરા વ્યવહાર સાથેનું. મહાવીર ભગવાનનું વીર શાસન કેવું પ્રગટ થયું? તો કે વ્યવહાર એમને અમુક બધાને સંભાળવા માટે નિયમોથી આપ્યો, અને વ્યવહારથી છૂટ્યા એ લોકોને એમના નિયમોથી એમને એમનો વ્યવહાર સંભાળવાનો આપ્યો. બેવને વ્યવહાર સંભાળવાનો આપ્યો, પણ નિયમો જુદા આપ્યા. વ્યવહારથી છૂટ્યા એટલે ઘરનો વ્યવહારથી છૂટ્યા, એટલે બાકી દેહનો વ્યવહાર રહ્યો તમારો તો એ વ્યવહારથી તમારા નિયમો. હવે ઘર સાથેનો અને દેહ ને ઘર બેવનો વ્યવહાર ભેગો રહ્યો તેના એ નિયમો જાઓ. બહુ જ પૂરું સાયન્સ સાહેબ. જયંતિભાઈ પૂરું સાયન્સ. શું કહ્યું? હા, પૂરું સાયન્સ. એટલે ઘર છોડી દે ત્યારે એમને ઘર વગર કેવી રીતે શરીરથી રહેવાનું? તો કે 5 સમિતિ વ્યવહારથી, શરીરના વ્યવહારથી, અને 3 ગુપ્તી એટલે કે ભગવાનના આજ્ઞાથી, ભગવાનના વ્યવહારથી રહેવાનું. એટલે આપણે રિયલ ને રિલેટિવ કહ્યું હતું ને, એટલે 5 સમિતિ એ રિલેટિવ વ્યવહાર છે અને 3 ગુપ્તી એ રિયલ વ્યવહાર છે પોતાનો. કવિરાજજી આવી રીતે સાધુ પુરુષોએ રહેવાનું. કેમ પુષ્પાબેન? અને ઘરવાળો વધારાનો વ્યવહાર જેમ કે એડિશનલ હોય એમને પછી ઘરનો વ્યવહાર વધારે થઈ ગયો ને તો કે એમને 12 ભાવનાઓ ના બધું આપ્યું. શું આપ્યું? એટલે અણુવ્રત આપ્યા. નવનીતભાઈ એવું નહીં, જયંતિભાઈ અણુવ્રત કેવા? હા, એટલે અણુવ્રતે કરીને તમે અંદરથી ભગવાનની ભાષામાં રહેજો અને બહાર વ્યવહારથી આવી રીતે રહેજો કે જેથી ભગવાનની જોડે લિંક જળવાઈ રહે તમારી. આ ભાવનાઓ ના તે બધો વ્યવહાર છે આખો. એટલે રાજેશભાઈ આવું કમ્પેરિઝન આમાં છે જ નહીં, કોઈ રીતે ના હોય. શું? અને આપણને જે જંગલમાંથી જવું પડે એટલે એવું નહીં સમજવાનું જંગલ એટલે શું. આપણે બહાર જે જંગલ સમજીએ છીએ તે અને ખરી રીતે અંદરની ભાષા છે ભગવાનની અને આપણી બંનેની એક જ છે. મહાવીર ભગવાનની ભાષા અને અત્યારે આ દાદાને આપણને અક્રમ વિજ્ઞાનમાં મળેલી ભાષા બે એક જ ભાષા છે. એ આંતરભાષા છે. અને આંતરભાષાથી
એ તપ કલ્યાણક છે આખું, અને તપશ્ચરણ છે આખું. અને એ રીતે એ જંગલની ભાષા તો બહુ સ્થૂલ છે, બહુ સ્થૂલ, કે જંગલમાં જવું પડ્યું કે છે. એ તો શાસ્ત્રોના વચનો છે, શાસ્ત્રોથી છે. એ આપણે પુસ્તકો વાંચીએ, શાસ્ત્રો વાંચીએ એટલે શાસ્ત્રોથી આપણે સમજી લઈએ છીએ. હકીકત એવી નથી. હકીકતમાં એમ સમજવાનું કે હવે એ અંદરમાં જાય છે ભગવાન. આજ સુધી બહારના વ્યવહારમાં હતા ને, હવે એમને સમય મળે એટલે પૂરા અંદરમાં ઉતરી જાય. એટલે અંદર પહાડો, ખીણો, ખાઈઓ, જંગલો, ઉદ્યાનો હશે. શું કરવા? કેમ હશે? ના, મેં બધું આ જોયું છે એટલે કહું છું. બહુ વસ્તુ, બહુ જબરજસ્ત જોયું. કવિરાજ બહુ જોવા મળે છે. તમને જોવા નથી મળતું? હે? બધું કોઈ બાકી ના રહે. સુનામીઓ ને ધરતીકંપો ને શું, પણ આ એકલું નહીં. હા, કે પાછું સુંદર, પાછું બધું બગીચાઓ થઈ જાય ને આ તે બધું મળે, બધી ઋતુઓ મળે છે. એક નહીં, કશું ના. એવું કંઈ હોતું હશે તારે? હાવ એટલું બધું એકનું એક મળતું હોય થઈ રહ્યું ને પછી આવી. ના ના ના, ને જીવિત કેમ કરી શકે માણસ? ના જીવી શકે. હે? અને એ તો આ બહેનો સુખ ભાઈઓ શું, બેમાંથી એક જ જીવી શકે એવા નથી. બેવને શરીર એવા જ મળ્યા છે શરીરનું, પણ શરીર કંઈ એવા નથી કે ના જીવવા દે. શું? લો, એટલે આપણે આ તપશ્ચરણનો માર્ગ છે આપણો, એ અંતરનો માર્ગ આજના કાળના પરિપ્રેક્ષ્યમાં. અને મહાવીર ભગવાનને એમનો છેલ્લો દેહ હતો, ચરમદેહ, એના પરિપ્રેક્ષ્યમાં છે. આટલું સમજજો રાજેશભાઈ, બહુ સમજીને લેજો. એટલે અત્યારે આપણે ચરમદેહના કારણો આપણે સેવી રહ્યા છીએ, જ્યારે એમને ચરમદેહ પ્રાપ્ત થઈ ગયો હતો. અને તીર્થંકરત્વ ખુલ્લું થાય એવો જેવો તેવો નહીં સાહેબ. એટલે બરોબર એને સમજી લેવું પડે. ત્રીજું, મોક્ષની અભિલાષા કોને અને કેવી રીતે થાય? મોક્ષની અભિલાષા પુણ્યાનુબંધી પુણ્ય એવા પ્રકારનું હોય કે જેમાં પોતાને કશું ખપતું જ ના હોય અને બસ મોક્ષનો ખપી હોય એવું ક્યારે ક્યાંક એવું બીજ પડી ગયેલું હોય, એ સુષુપ્ત દશામાં હોય અને પુણ્યના બીજા બધા ભાગોમાં અને પુણ્યના ઉદયો થતા રહેતા હોય, એવામાં મનુષ્ય દેહમાં બધા પુણ્યના ઉદયોમાં એક ક્ષણ આવે અને પુણ્યનો ઉદય આવે. જે સુષુપ્તપણે હતું એ પુણ્યનો ઉદય થાય ત્યારે એવો ભાવ થાય. અને ત્યારે જ્ઞાનીનું હવાપણું હોય. અને સાંભળે જ્ઞાની છે, અરે પણ હું તો કલકત્તાઓ છું, અરે જ્ઞાની તો વડોદરામાં, અરે ક્યારે જવાશ? નહીં, પહોંચી જવું જેટલી ને, કલકત્તાથી વડોદરામાં દોડીને આવીને જ્ઞાન લઈ લે. અમારા બિપિનભાઈ કહે છે 87માં શું કહ્યું? બિપિનભાઈ કઈ ગયા? 87માં દાદાએ શું કહ્યું? તો ભાઈ બોલવાનું આપો, આજે તો બોલો, હું બોલાવીશ તમને, તમારો અનુભવ કહો. એમને તમે પેડર રોડ ગયા અને તમારે અમેરિકા જવાનું થયું છેલ્લે, દાદાએ કહ્યું શું એ જે થયું હોય કહો ચાલો. એમના જીજાજીએ છે, જીજાજી કઈ ગયા? નરેન્દ્ર કુમાર. હે? હા, તો બાજુમાં જ છે, સિસ્ટર છે. બોલો, મોટેથી બોલજો. હા, નથી દેખાતા? જય સચ્ચિદાનંદ. મોટેથી. જય સચ્ચિદાનંદ. હા દાદાજી 1987માં બિપિનભાઈ ઇન્ડિયા આવ્યા ત્યારે દાદા ભગવાનની ઓળખાણ પડી, ત્યારે આ જ્ઞાનની વાત પૂછેલી આપને, એટલે બહુ ઝંખના થયેલી. ત્યારે મારી પાસે વ્યવહારની રાશિમાં કશું હતું નહીં મારી પાસે. દિવાળું કાઢ્યું હતું? હા, દેવાળું કાઢેલું. એટલે પછી મને બધા બહુ પઝલો ઊભી થયેલી કે આ બધું શું છે. એટલે પછી દાદાની વાત ખબર પડી અને પછી તારે સોનલબેનને લગ્ન કરેલા તે એમને અમેરિકા લઈ જવા પડ્યા. અને પછી તારે કશું કાંઈ ઠેકાણું નહોતું દાદાજી, કામ બામનું કે ધંધાનું કે કશાનું નહીં. તે પછી અમે બધે ભટકતા એક જગાએ ફાઇનલી નોકરી મળી.
વર્જિનિયામાં. તે ત્યાં આગળથી ના પણ અમે ઇન્ડિયામાં તમે શું કર્યું પછી? સોનલબેનને લઈ ગયા? હા, સોનલબેનને લઈ ગયા જોડે. કેટલું રહ્યા અહીંયા આગળ? અહીંયા દાદા 3 મહિના રહેલો. અરે રે, તો ખાલી ફર્યા જ કર્યું ખોલ? ના દાદાજી, 3 મહિના દાદા સત્સંગ જ કરેલો. અને દાદા પાછળ જ્યાં જાય, અમદાવાદ જાય, બોમ્બે જાય, બધે જાય, ત્યાં આગળ પાછળ જો. તે દાદાની તબિયત સારી નથી ને, તે દાદા મને કયા કરે કે અમારી તબિયત સારી થશે, આ વાત સાંભળજો, બોલો. અમારી તબિયત સારી થશે તારે અમે તમને જ્ઞાન આપીશું. દાદાએ કહ્યું તું, દાદાના વેણ, ત્યારે તમે શું કહ્યું? તે મેં દાદાજીને કીધું સારું દાદાજી, કશો વાંધો નહીં દાદા, આપની તબિયત જ્યારે અનુકૂળ થશે ત્યારે હું જ્ઞાન લઈશ. આપ ગમે ત્યાં હશો ના, ત્યાં? પછી છેલ્લે આપ જ્યાં ભટકતા હશો ત્યાં આવીને લઈશ, એવું કહ્યું તું? એ પછી દાદા ઓકરી જ કીધેલું. પછી દાદાને પેડર રોડથી મેં એવું કીધું જતી વખતે કે દાદા હું અમેરિકા જાઉં છું, તો દાદા એવું કીધું કે અમે અમેરિકા આવીશું તારે તમને જ્ઞાન આપીશું. પછી દાદા અમેરિકા આવ્યા એટલે પછી સીધા કેલિફોર્નિયાથી ઓકરીજ ગયેલા. એટલે મેં દાદાને ફોન કરેલો ઓકરીજ. તે દાદાએ એવું કીધું કે તમે આવી જાઓ. તો તારે હું દિલીપભાઈ વાસ્તે કામ કરતો હતો ને, તો એને ગમ્યું નહોતું. મેં એને કીધું સોનલને કે ચાલ આપણે ઓકરીજ જઈએ. 9 વાગે સવારે ફોન કર્યો ને 10 વાગે અમે ઓકરીજ ગયા દાદા ગાડી લઈને. અને પછી ત્યાં દાદા પાસે 1 વીક રહ્યા. પછી પાછા આવ્યા. પછી પાછી ગુરુ પૂર્ણિમા હતી, ત્યાં આગળ સેલિબ્રેટ કરેલી એ લોકોએ. તે પાછો ગયો. પછી ત્યાં ગુરુ પૂર્ણિમાથી દાદાજીએ કીધું કે કેલિફોર્નિયા જવાના હતા. તો દાદા મને કહે કે હવે અમે કેલિફોર્નિયા જઈશું ને તારે તમને જ્ઞાન આપીશું. અને તારે વાત એવી ચાલતી હતી કે હવે અમે ઇન્ડિયા બી જઈશું. તે મેં દાદાને કીધું દાદા ગમે ત્યાં તમે જશો હું અને તમે મને બોલાવશો, હું ત્યાં જ્ઞાન લેવા આવીશ. આવે છે એમના વેણ હતા. અને પછી ત્યાંથી દાદાજી કેલિફોર્નિયા ગયા અને પછી જ્ઞાન ગોઠવાયું. ગોઠવાયું થઈ ગયું બધું. હા, તે પછી દાદા મને નોકરી મળેલી. 2 દિવસ જ થયેલા અને આ જ્ઞાન વિધિ ગોઠવાયેલી. તે ઓલા ભાઈ રજા નહોતા આપતા જવાની. તે મેં ભાઈને કીધું કે આ તમારી નોકરી મુબારક, અને હું ચાલ્યો. તે બધા મારા બિસ્તરા પોટલા પેક કરીને એક જણના ઘરે સામાન રાખી અને હું કેલિફોર્નિયા ગયેલો દાદાજી જ્ઞાન લેવા. અને ત્યાર પછી મેં મારી લાઈફ સ્ટાર્ટ કરેલી સોનલ જોડે. જય સચ્ચિદાનંદ. મોક્ષની અભિલાષા કોને ને કેવી રીતે થાય? પુણ્યાનુબંધી પુણ્ય, એનો ઉદય, જ્ઞાની પુરુષનું હોવું, ભાવ થવો, અને આ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ, આ 4 એક સાથે ભેગા થઈ જાય અને ત્યાર પછી એક તરફાન થાય. મોક્ષની અભિલાષા તો મુક્તિ મળે, નહીં તો મુક્તિ ના મળે. મુક્તિ એમ કંઈ પડી નથી રસ્તામાં. જ્ઞાની પુરુષ એમ કહેતા નથી કે અમારી સત્તા છે એટલે કે અમારા હાથમાં મુક્તિ આપવાની સત્તા છે. જ્ઞાની પુરુષ કહે છે કે અમે ચાહેશો કરી શકીએ. એ એના સંદર્ભમાં સમજવું પડશે. આપણે ગેલછામાં આપણે લઈએ અને આપણી વ્યવહારની ગેલછામાં રહ્યા કરીએ તો જ્ઞાની પુરુષોએ જે સ્યાદવાદપણે કહ્યું છે એનો પરમાર્થ ચૂકી જઈશું. જ્ઞાન પામ્યા પછી પણ આજ્ઞાની સમજમાં પણ આ પરમાર્થ ચૂકીશું. બધા જ એકેય બાકી નહીં રહે. જેને દાદા જોડે પ્રસંગ પડ્યો હશે, વાતો કરવા જે કંઈ પ્રસંગ પડ્યા હશે, તે એને જે કંઈ મળ્યું હશે તે એને પોતાને વ્યક્તિગત એના માટે જ મળ્યું છે. એને કોઈને કહેવા માટે મળ્યું નથી. આ મારી સમજ છે. હવે એને પહોંચી કે વાત પહોંચી કે નહીં એ તો વ્યક્તિ જાણે. છતાં આપણે દાદાની વાતો અને સત્સંગ અને એમની જ્ઞાની પુરુષની વાણી તરીકે આપણે પ્રસંગો વર્ણન કરીએ ત્યારે આપણે જાણીએ કે આપણે બોધ એ પ્રસંગમાં ઘણો છે અને બધાને કામમાં લાગે. આ વસ્તુ બહુ નિમિત્ત અને નૈમિત્તિક સ્વરૂપ હોય છે, છતાં જ્ઞાનીના વચનો સ્યાદવાદ હોય છે અને વ્યવહાર ઉપયોગ એ સામાન્યતા એક સામાન્ય ઉપયોગ કરીને વ્યવહારમાં હોય છે. એ જ્ઞાનીનું અદ્ભુત હોય છે. તીર્થંકર ભગવંતોનું કેવળ જ્ઞાન
અંદર શુક્લ ધ્યાનની શ્રેણી, પરંતુ પ્રશ્નોમાં ઉત્તર સ્વરૂપે એમની વાણી જાય છે, દેશના જાય છે. એ દેશના વખતે એમનો સામાન્ય ઉપયોગ એ કેવળ સ્વરૂપ હોય છે. કેવો? કેવળ સ્વરૂપ. બહુ સમજવા જેવું છે. આ બધી વાતો એટલા માટે કે આપણે આજે દાદા નથી એ સમજમાં ભૂલ ના કરી બેસીએ, પરંતુ દાદાનું હોવા પણ એટલું સુંદર છે. આજે યશ નામ કર્મ બોલી તો નાખીએ છીએ, પણ એને સમજીને બોલીએ તો સારું. હું તો એટલું કહેવા માંગુ છું. એમાં આપણી અંદર જે દ્રષ્ટિ છે એ યશનામ કર્મ દ્રષ્ટિ મારફતે કામ કરશે, એના વગર નહીં કરી શકે. રામ નામનું પણ પુણ્ય શ્લોક છે. આજે તો 10,000 વર્ષ પર થઈ ગયા. કૃષ્ણ ભગવાન આજે ક્યાં પૂજાય છે કે નથી પૂછાતા? બોલો, સમજવાની વાત છે. દાદા ભગવાન કહે છે આ તો આશ્ચર્ય માર્ગ છે, અપવાદ છે, ચાલ્યો એટલો ચાલશે, અને પછી એ સમજી જશે. આ વાત સમજવા જેવી પડશે. એ વિજ્ઞાન જેમના થકી ચાલવાનું હશે એટલું ચાલશે, ધીમે ધીમે એ પણ ધીમે વ્યવહારમાં આવીને ગરેડમાં જતું જશે. આપતા પુત્રો, આ વાત છે. એટલે મન, વાણી અને કાયાના સંદર્ભમાં આખરે તો પોતે આજ્ઞા ધર્મથી અંતરમાં ઉતરી એને સારી રીતે સમજી લેવી એ બહુ જરૂરનું. કે જે કરીને મહાત્માએ તરીખીને દશાએ કરીને કોઈ રીતે સ્વપર કલ્યાણક ઉપયોગ આ માર્ગ છે, એમાં પોતાનો કલ્યાણક થઈ અને બધાનું કલ્યાણ થઈ શકે. કરવાનું નથી, એ થઈ જ શકશે. ફૂલની સુવાસ આપવી નથી પડતી. એ સુવાસમય ફૂલ, એમાં સુવાસ અંદર હોય અંતર્ગત, તો એ સુવાસ પ્રસર્યા વગર રહેતી જ નથી. પરંતુ આ તો એક સ્થૂળ ઉપમા છે, અને અહીંયા આગળ મહાત્માની અંતરની સુવાસ છે. એ દાદાના યશનામ કર્મ અને દાદા ભગવાનની સુવાસ છે. જમેશાનંદજી, કયા વ્યવહારમાં આપણે વ્યવહારમાં જે છે તે પ્રમાણે બતાવવા પણ હોઈ શકે, અને કયો વ્યવહાર એવો છે કે બતાવવા પણ ના રહેવા દે. સમજવા જેવી વાતો છે. આ બધી વાતો એવી છે કે ભગવાન તો જંગલમાં જવું પડ્યું, પણ આપણે અંદર જંગલ જ પડ્યું છે. અંદર ઉતરવું પડશે જરાક. સ્વ અધ્યાય કહ્યું છે. શું કહ્યું? એટલે કે અંદર ઉતરવું. પોતાની અંદર થોડો સમય 24 કલાકમાં આ 10-15 મિનિટ કહી દાદાએ એટલી પણ કાઢો તો ખરા. 10 મિનિટ એવી કેમ કરીને કાઢી શકો છો? 15 મિનિટ શું થયું? ગોઠો. બહુ અગત્યનું છે. બારે કહેવું જ પડે આ કાળમાં. કલાક શરૂમાં કહેવું પડે છે, તમે પ્રેક્ટિસ કરજો, આ તે સામાયિક, પણ કેવું બારે કહેવું પડે છે. પછી જેટલી આ મોક્ષ માર્ગમાં અને આવું ક્ષાયક બીજ પામીને, ક્ષાયક દ્રષ્ટિ પામીને, ક્ષાયક ભાવ પામીને, એમાં વ્યવહારમાં જેટલી છૂટ અપાય એટલી જ દાદા આપે ને. 48 મિનિટને કલાક કરે, વધારે કેટલી કરે છૂટ? પછી પ્રમાદમાં પછી વધારે જોઈતું હોય ને વધારે ઊંઘ ને આ બધું તો આપે, છૂટ અપાય સાધુ પુરુષોને? ઓ દીપકાનંદજી, હા ના હોય. પણ આ મન વાચન કયા આપણી જ છે ને.
પોતાની. એમાં કઈ આજ્ઞા આવી? એટલે આ વાત છે. ખલાસ છે. એટલે મોક્ષની અભિલાષા કોને કેવી રીતે પુણ્યાનુબંધી પુણ્ય બહુ સમજવા જેવી વાત છે. એ કંઈ બહુ એ નથી. ચોથું છેલ્લું, વાય ડઝ વન નીડ અનંત ભવનું પુણ્ય and for self realization? One can quantify અનંત ભવનું પુણ્ય. એને ક્વોન્ટિફાય કરી શકાય ના? લ્યા, અનંત ભવનું પુણ્ય એટલે શું કે એમ કરતા 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 એ સુખમાં થતું થતું એ પડી રહેલું આવે છે. એમ નથી આવતું એ. પરંતુ કઈ અનંત કાળથી કઈ ભેગું નથી થતું. અનંત કાળથી ભેગું નથી થતું. પણ એને અંગેના એવા સંજોગો જ્યારે બાસતા જતા જાય છે ત્યારથી એ ભેગું થતું થતું અને સંજોગોનું હોવાપણું એટલે નજીકનું જ છે. કવિરાજ શું કહ્યું? નજીકનું જ છે. એને કંઈ આગું બહુ જવું નથી પડતું. એના સંજોગો જ હોય. બહુ વિજ્ઞાન છે આખું આની પાછળ તો, જબરજસ્ત વિજ્ઞાન છે. એટલે એમાં અનંત ભાવનું એ તો આપણે વ્યવહારથી આ બોલાય છે, ભાષાઓ છે બધી. એટલે એને શબ્દના અર્થમાં નહીં લેવાની. શબ્દના અર્થમાં નહીં લેવાની. એનો કહેવાનો મતલબ એ છે કે કરોડો આ કેટલાય અવતારે અનંત અવતારથી ભટકામણમાં આ પાકેલું એટલે આવું બોલાઈ જવાય. એના જેવી વાતો છે. એને સંજોગો એને બાસતા જ જાય થાય. હવે છેલ્લું આના પતી ગયા. હવે પેલી આપણી શિકાગો વાળી અને એમએ વાળા ભાઈ, ડઝ નિધિધ્યાસન મીન કોન્સ્ટન્ટલી થિંકિંગ ઓફ? ઓ બાપરે, એમણે ત્યાં પૂછાવી દીધું છે પૂછાયું કે ના, મેં પૂછાયું છે. તમે ચલાવી દો સાહેબ. તમે સાહેબ ત્યાં પૂછાયું છે કે જરૂર પડશે એટલે માણસ મોકલશે એમ કહ્યું છે. ચાલો જલ્દી પતાવી દઈએ. ડઝ નિધિધ્યાસન મીન કોન્સ્ટન્ટલી થિંકિંગ ઓફ દાદાજી ઇન ઓલ ધ સિચ્યુએશન એન્ડ હેવ ફિલિંગ ઓફ ટેલિંગ દાદાજી પ્લીઝ બી વિથ મી ઓલ ધ ટાઈમ? ફાલ્ગુની બેન અને મયુરભાઈ, નિધિધ્યાસનનો અર્થ એ છે કે નિજ અધિ આસન. નિજ એટલે પોતે શુદ્ધ આત્મ સ્વરૂપ છે. અધિ એટલે એના યોગ સ્વરૂપે જે મારું સ્વરૂપ છે, જે મેં જાણ્યું છે. એ આસન એટલે કે એ સીટ ઉપર મારે સ્થિર થઈ જવાય એના માટેનું આ એક બહુ સારામાં સારું નિધિધ્યાસન શાસ્ત્રોમાં છેલ્લામાં છેલ્લું ને ઉત્તમ સહેલામાં સહેલું સાધન બતાવ્યું છે. સાધન એટલા માટે કે હજુ એ આપણી પોતાની સીટમાં સીટ છે, સીટ ઉપર છીએ પણ સ્થિર નથી હજુ થવાતું સીટ ઉપર. એટલા માટે એમાં એ સ્થિર થયેલા હોય અને બધા ગુરુ લઘુ વ્યવહારમાં પોતે અગુરુ સ્વભાવે હોય એટલે કે સ્થિર હોય એવા કોઈ પુરુષ હોય અને નજરે પડે એ જ્ઞાની છે, એ સત્પુરુષ છે. તો એમનું નિધિધ્યાસન એ તમને અંદર ફિટ થઈ ગયું. તે એમના દેહે કરીને એમનું અંદર મનમાં જેવી રીતે ફિટ થયા અને જે સ્વરૂપે એવા સ્વરૂપે એમના દેહ કરીને કરો તો તમને એમની અંતરની દશા તમને સહેજા સહેજ ફિટ થઈ જાય. એમની અગુરુ દશા ઇઝીલી ફિટ થઈ જાય તમારામાં, જે તમારામાં આજે ખૂટતી છે. આ નિધિધ્યાસનનો અર્થ બહુ સારો અર્થ છે. આ જેવું જોઈએ તેવું થાય. સ્થિરતા જોઈએ તો સ્થિર થવાય, પણ સ્થિરતા હોવી ઘટે. આટલું જ જોવાનું, બીજું કશું જ નથી. સ્થિરતા જોવાની બહુ જરૂર. ચાલો બીજું કંઈ છે? અને એક નાનું નિધિધ્યાસન એક્ઝેક્ટ મિનિંગ શું એ બધું આવી ગયું. હવે આપશ્રીનું એક
દેરાસરે જ ભગવાનને સાચવે, એટલે કે હું શુદ્ધાત્મા છું, એ આ મન વચન કાયારૂપી આજ્ઞા ધર્મોમાં મુકાઈ ગયેલા મન વચન કાયા વ્યવહારના એ શુદ્ધાત્મા પદને સાચવવા માટેનું એ દેરાસર શબ્દ ના વપરાય આપણાથી, પણ મંદિર આપણે વાપરીએ, આપણે મંદિર વાપરીએ. પરંતુ દેરાસર ક્યારે કહેવાય? એ જ મંદિર ચરમ સ્વરૂપને પ્રાપ્ત થાય ત્યારે દેરાસર સ્વરૂપ કહેવાય. ચરમ દેહને, ચરમ ફાઇનલ બોડીને. જો એ તો દરેકને પ્રાપ્ત થવાનું કવિરાજે સમજાવ્યું ને. અને આ એમને SMA 5 પૂછ્યા છે, હવે પછી બપોર લઈ લઈશું. હા કવિરાજ, એટલે આપણું પદ ચલાવો અને ત્યાં સુધી આ બપોર આપજો મને, હું જઉં ત્યાં આગળ. લઈ લો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 દાદા ભગવાનના